સવારના બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો એક નવા બ્લોગની શરૂઆત એક નવા દિવસની સાથે. તો ચા નાસ્તો થઈ ગયો છે અને આજે છે સન્ડે. તો આજે સન્ડે એટલે ઘરની સાફ સફાઈ. તો હું તમને બતાવું છું ઘરની સાફ સફાઈ કેવી રીતે થાય છે. તો માનવ કચરો વાળી રહ્યો છે. એના પપ્પા પંખો સાફ કરી રહ્યા છે. આજે રવિવાર છે તો પછી માનવ હાય કરો. જેમ બે આ માનવના રમકડાનું કલેક્શન છે. જુઓ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે. એકદમ ઘર મસ્ત કરી દીધું છે. તો માનવ અને એના પપ્પા જાય છે હવે બજાર શાકભાજી લેવા. બાબા ઉજે બાબા ઉજે આવું છું અહીંયા નહીં, અહીંયા બેસી જા. કેમ આગળ જઈશું? ઓ બાપા રે, બાય બાય. ચાલુ કરો. કઈથી ચાલુ કરવાનું? દબાવો, દબાઈ જોરથી. આમ દબાઈ, આમ. આશો ચાલુ કરો. ટાટા, જય અંબે. મમ લઈને આવજો. હા હા, બેજા ઓકે. ઓકે. તો આવી ગયા છે માનવ અને એના પપ્પા શાકભાજી લઈને. અહીંયા કે તો મમ્મી તું શું લઈને આવ્યો? શું લઈને આવ્યો? કેમ લઈને આવ્યો? મને આપવાનું? મમ્મીને આપવાનું? આ ખાવું છે? ખાવું છે? શું ખાવું છે? ખુશ થઈ ગયો. શું ખાવ છું તું? વરસાદ ચાલુ થઈ ગયો છે. લાગે છે વરસાદ નવરાત્રી કરીને જ જશે. આ વખતે રેનકોટ પહેરીને જ ગરબા ગાવા પડશે. જમવાની કેટલી વાર છે ભાઈ? બસ રોટલી બનાવો એટલી. રવિવારનો મતલબ એવો નહીં કે લેટ આલવું. ના રે યાર, એવું હોય. બનાવો ફટાફટ, એટલે ભૂખ લાગી છે. શું બનાવ્યું? કંકોડા બટાકાનું શાક, ટીંડોળા બટાકાનું શાક. તમે શું ખાશો? આપણે ટીંડોળા બટાકા. ભાવતાને એ મને ખબર છે, એટલે જ બે શાક કરવા પડે મારે. થેન્ક યુ. એ તો રવિવાર વસૂલ કરવું પડે. હા, કામ નવરી જ ના રહેવી જોઈએ, નહીં? બિલકુલ નહીં ને. ઓકે. ચાલ માનવ જમવા બેસી ગયા છે. પેટનો ખાડો પૂરવા અમે બેસી ગયા છે જમવા. ચલો જમવા. ટીંડોળા બટાકાનું શાક, રોટલી સાથે છે સલાડ અને ગોળ. ત્યાં છે કંકોડા બટાકાનું શાક, રોટલી સાથે. સુઈ ગયો. બે વાગ્યાના સુઈ ગયા છે. વાગ્યા છે 4:30, 4:45 થવાયા છે. સુઈ રહેવું છે? હા કે ના? બોલ. ચાલો કોફી ચા નાસ્તો કરવા. માનવ પી રહ્યો છે દૂધ. પી લો બેટા. ઘરની સાફ સફાઈ તો કરી લીધી, પણ આમના બાઇકની સફાઈ બાકી રહી ગઈ છે. જુઓ,
કઈ મારવાનું છે? હા, અહીંયા બીજે મારો. અહીંયા તો ધોવો સાહેબ. હા, ધોવો નીચે. ઊભો થઈને ધો. એમ ધોઈ ધોઈને. કમ્પ્લીટ ધોજો હા સાહેબ. ઓકે, અહીંયા ધોવો. ચલો જુઓ. માનો બાઈક ધોવા માટે જીત કરે છે. અહીંયા નાખો. નાખો અહીંયા પાણી. આપવું પડે. આપવું જ પડે ને. એને પાણીમાં તો મજા આવે છે. અહીંયા. હા, અહીંયા. મને આપને. હા, બસ બસ. હું ધોઈ નાખું છું. કાલ ચાલશે. શું કરવું છે? હું ધોઈ નાખું છું. તારે ચાલશે. ના. સર્વિસ સ્ટેશન ચાલુ કરી દઈએ માનવ. ઓય, બાઈક દો સીધો સીધો. બસ. ઓકે. હા, એમ ધોવાનું. હાથ ધોઈ નાખો. ધોઈ નાખો. ચલો હાથ વડે. એ નહીં, અહીંયા. હા, બસ. તાઈ તાઈ. અય અહીં નહીં. તાઈ તાઈ તાઈ. અહીંયા તો. અહીંયા મન નહીં પલાળવાનું. અહીંયા તો. અહીં ધોવાનું. બાઈક ધોવાનું ને. હા, બસ. ઓ તારી તો. અહીંયા ધોવાનું. અહીંયા. હા, બસ. હા. ઓ તારી તો. ઓય નહીં. સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે ચાલો આપણે આપણું મિશન સંભાળી લઈએ. અત્યારે હું જે બનાવું છું એ લચ્છા પ્યાજ છે. તો એમાં બાદશાહનો ચાટ મસાલો નાખ્યો છે. એના પછી પેરી પેરી મસાલો છે થોડોક ચટપટા ટેસ્ટ માટે. આમાં ધાણા એટલે કે કોથમીર મેં સ્કીપ કરી છે. લીલા મરચાં પણ એડ નથી કર્યા એમાં. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે એમાં. અને ઉપર થોડુંક લીંબુ નાખ્યું છે. પછી એને મિક્સ કરી દઈશું પ્રોપર. તો લચ્છા પ્યાજ તૈયાર છે. બધાની ફેવરેટ પાણીપુરી. ચલો જમવા માટે. દાળ ભાત છે, લચ્છા પ્યાજ છે, સલાડમાં ટામેટા છે. અને આ માનુભાઈ જુઓ. ચલો. બંને એકલા પકોડી ખાય છે. મારે ખાવાની નથી ને એટલે. જો આ પાણીપુરીનું પાણી પીવે છે. માનું કેવું લાગે છે? મારું પાણી કેવું લાગે છે? ચાલો હવે ઊંઘ આવી રહી છે. તો મળીએ હવે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.